સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે પેન્સિલમ ખાતે આયોજિત આજની આ સત્સંગ સભામાં ઉપસ્થિત સંપ્રદાયના વિદ્વાન સંતો પૈકી શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી તેમજ ઉપસ્થિત વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, નવયુવાન સંતોમાં ઉપસ્થિત શાસ્ત્રી સ્વામી માધવ સ્વામી, ધર્મનંદન સ્વામી, આપણા ન્યૂ જર્સી વડતાલ ધામના મહંત સ્વામી શ્રી રામદાસજી સ્વામી વગેરે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો, આજની આ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એમાં અમારા ખૂબ ઉત્સાહી, ખૂબ સ્નેહી એવા શ્રી નરેન્દ્રભાઈ, તેમજ ઉપસ્થિત શ્રી પ્રવીણભાઈ છે, અમારા કિરણભાઈ, સુભાષભાઈ, કનુભાઈ વગેરે. ખાસ કરીને અત્યારે અમારી સાથે છે લેન્સડેલથી આવેલા શ્રી ઘનશ્યામભાઈ છે, નીતિનભાઈ છે. આપણું જે લેન્સડેલનું મંદિર બની રહ્યું છે એમાં ખૂબ મોટો જેનો ફાળો છે, ખૂબ ધગસ છે એવા શ્રી રમેશભાઈ ધારાણી પણ ઉપસ્થિત છે. ત્યારે ઉપસ્થિત આપ સૌ ભાવિક ભક્તોને સૌ પ્રથમ મારા હૃદયથી જય સ્વામિનારાયણ. આજની આ નાનકડી સભા છે પણ બહુ આનંદ અપાવે એવી આજની સભા છે અને એટલે જ અમારા ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજી આજે બહુ ખીલીને તમારી સાથે વાત કરે. છેલ્લા 6 અઠવાડિયાથી અમે અમેરિકા ખાતે જુદા જુદા રાજ્યોમાં, જુદા જુદા શહેરોમાં સભાઓ કરીએ છીએ પણ આજે ભક્તિ સ્વામીને ખીલેલા જોયા છે એવા પહેલા મને એવું લાગે છે ભક્તિ સ્વામી એક વ્રત લીધું છે કે અમેરિકામાં જ્યાં જ્યાં સત્સંગ મંડળો ચાલે છે ત્યાં સત્સંગ મંડળને જઈને એવું બળ પૂરું પાડવું કે ત્યાં ભવિષ્યમાં આપણું સરસ મજાનું મંદિર થાય. ગઈકાલે જ લેન્સડેલ ખાતે કેલિફોર્નિયામાં આપણું સરસ મજાનું મંદિર ભવિષ્યમાં આકાર થવા પામી રહ્યું છે. ત્યાં 3 દિવસની શ્રીમદ ભાગવતજીની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાંના હરિભક્તોમાં શ્રી રમેશભાઈ હોય, ઠાકોરભાઈ વગેરે ભક્તો બહુ ઓછા છે. ઘણી બધી વિષમ પરિસ્થિતિ છે, ટાંચા સાધનો છે, પણ હિંમત બહુ મોટી છે. માટે ત્યાં મંદિરનું કાર્ય થયું છે. મને વિશ્વાસ છે કે અમારા નરેન્દ્રભાઈ છે ને વર્ષો સુધી વડતાલ ટેમ્પલ બોર્ડમાં કમિટી તરીકે રહ્યા હતા, ટ્રસ્ટી તરીકે. એમની બહુ ઊંચી ભાવના છે. વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ પ્રત્યે અનન્ય ભાવ અને અનન્ય નિષ્ઠા છે. લગભગ હું છેલ્લા 4-5 વર્ષોથી નિયમિતપણે આ ગામમાં આવું છું. બેન્સલેમમાં સભાઓ થાય છે. દર વખતે મારો આગ્રહ એવો હોય છે કે આજે દિવ્ય સત્સંગ આપણને મળ્યો છે, જેની બહુ બધી ઊંચી ઊંચી વાતો આપણને વિદ્વાન સંતોએ કરી છે. અમારી પૂર્વે આપણા સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી નવતમ સ્વામીજીએ પણ તમને સૌને સત્સંગના બળની, નિષ્ઠાની, શ્રીહરિની અને 500 પરમહંસોએ કરેલા કાર્યની વાત કરી હશે એવો મને વિશ્વાસ છે. ત્યારે વાલા ભક્તો, સત્સંગ જે આપણને મળ્યો છે ને એ આપણા સૌના બહુ મોટા ભાગ્ય છે. શ્રીજી મહારાજ એવું કહે છે કે ભવ બ્રહ્માદિક દેવોને પણ દુર્લભ એવો જ દિવ્ય સત્સંગ આપણને મળ્યો છે. ત્યારે દિવ્ય સત્સંગમાં આવ્યા પછી પણ દિવ્ય સત્સંગ વિશે જ્યારે ભાવ થતો નથી ને ત્યારે એમ સમજવું કે આપણને પૂર્વનો કોઈ બલિષ્ઠ અપરાધ નડે છે. આ સત્સંગનો અપરંપાર મહિમા છે. ત્યાં સુધી કહેવાય કે સત્સંગ વિના ભવ ભટકણ છે ને મટતું નથી. અને ત્યાં સુધી સત્સંગનો મહિમા છે કે કોઈ 100 વર્ષ સુધી અખંડ સત્સંગ કરે અને એક દિવસ પણ જો ન કરે ને તો અનાદિ અજ્ઞાન એટલું બધું પાવરફુલ છે કે સત્સંગમાંથી પાડ્યા વગર ન રહે. સત્સંગના મહિમાની વાત શ્રીજી મહારાજ એવું કહે છે કે હરિભક્તને જ્યારે એવું થાય કે જેમ અન્ન અને જળ વગર આ જીવને ચાલતું નથી, એમાં સત્સંગ વગર જ્યારે ચાલે નહીં એવું જ્યારે જીવને મનાય ને ત્યારે તે સાચો મોક્ષનો અધિકારી થાય છે. માટે વાલા ભક્તો, આજે સત્સંગ આપણને મળ્યો છે એ આપણા બહુ મોટા ભાગ્ય છે. આપણા સૌનો પરાપૂર્વનો સત્સંગ છે. આપણો વડીલો પાર્જિત આ સત્સંગ આપણને મળ્યો છે. આપણને આવા અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ શ્રી હરિની સ્વયં ઓળખાણ થઈ છે. અને મહારાજ પોતે જાતે આ પૃથ્વીને વિશે પધારી પોતાની સાથે 500 પરમહંસોને લાવી એક દિવ્ય સનાતન સત્સંગની સ્થાપના કરી છે. જીવનું સહેજે સહેજે કલ્યાણ થાય એવો ઉત્તમ ઉપાયના ભાગરૂપે ભગવાન સ્વામિનારાયણે આ દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી છે. પોતે વિચરણ કરી સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય, સોરઠ હોય, કાનમ હોય, ચરોતર હોય, ગુજરાતના તમામ પ્રદેશોની અંદર સ્વામિનારાયણ ભગવાને વિચરણ કર્યું છે. તમામ ભક્તોના ભાવ પૂર્ણ કર્યા છે. લોકોને રમાડીને જમાડીને દિવ્ય સત્સંગ કરાવ્યો છે. અને એની પાછળનો હેતુ માત્ર ને માત્ર એટલો જ છે કે જીવ ભગવાનને ભજે અને ભગવાનના ધામને પામે. કારણ કે અનંત વર્ષોથી આ જીવ ભગવાનની ભક્તિ તો કરે જ છે, પણ એને વળગેલા જે અંતઃશત્રુઓ છે, ખાસ કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માન, ઈર્ષા વગેરે, એને ભગવાનનું ભજન કરવા દેતા નથી. એમાં એ વિક્ષેપ કરે છે. ત્યારે એ બધામાંથી જીવ ભગવાનનું ભજન કરી ભગવાનના ધામને પામે એવા ઉત્તમ ઉપાય રૂપે શ્રી હરિએ આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી છે. ખાસ કરીને અમારો વિચરણનો એ જ એક ઉપાય હોય છે, હેતુ હોય છે
કે વિચરણ દ્વારા ભક્તજનોને મૂળ સત્સંગની સાચી ઓળખાણ થાય. સ્વામિનારાયણ ભગવાનનો જે મૂળ મત છે, પરમહંસોનો જે મૂળ મત છે, તે મત લોકોને પહોંચાડીએ. કોઈ કલ્પિત વાતની અંદર ન આવે અને ભગવાનના મતને અનુસરે, એવો એક અમારો હેતુ હોય છે. અને હેતુના ભાગરૂપે અમેરિકાના જુદા જુદા રાજ્યોમાં અમે વિચરણ કરીએ છીએ. આજે સહેજે સહેજે આપ સૌની સમક્ષ આવ્યા એક નાનકડો સત્સંગ, પણ રૂડો, રૂપાળો અને દિવ્ય સત્સંગ તમારી સમક્ષ આવીને આજે મને બહુ હૃદયથી આનંદ થયો. અને અમારા નરેન્દ્રભાઈ, મેં આપને વાત કરી તે પ્રમાણે ખૂબ એક ઉમંગી છે, ઉત્સાહી છે. વર્ષોથી એમના હૃદયની એક એવી ભાવના છે કે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનનું એક સરસ મજાનું મંદિર થાય તો ખૂબ સારું. ત્યારે અમે હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ભગવાન તો ભક્તની ભક્તિને આધીન છે. ભગવાનની ભક્તિથી વિશેષ કાંઈ હોતું નથી. એક બલિ રાજાનું દ્રષ્ટાંત આપું છું. બલિ રાજા હતો, દૈત્ય હતો. પણ જ્યારે ભગવાન વિષ્ણુ એની પાસે માંગણી કરવા આવ્યા ત્યારે એના ગુરુએ ભગવાનને એનું જે કંઈ ભિક્ષા આપવાની ના પાડી. ત્યારે બલિ રાજાએ કીધું, જ્યારે મારી સામે વિષ્ણુ જેવું પાત્ર હોય, ભિક્ષા માંગવા માટે આવેલું હોય, એનાથી ઉત્તમ પાત્ર કયું હોઈ શકે? તો પોતે દૈત્ય હતો, અનીતિમાં પ્રવર્તતો હતો, પણ ભગવાનની આગળ એ વર્ત્યો ભક્તની જેમ, ભક્તને આધીન થઈને વર્ત્યો. ત્યારે ભગવાન એના દાસ થઈને રહ્યા છે. ત્યારે વાત ખાસ કરીને વાલા ભક્તો વિચારવા જેવી છે. આપણે બધા વૈભવશાળી દેશમાં રહીએ છીએ. અહીંયા વિષયોની કોઈ કમી છે નહીં. અહીંયા જો આપણને સત્સમાગમ ન હોય, સંતોનો યોગ ન હોય, સારી વ્યક્તિનો યોગ ન હોય, આપણી મિત્રતા પણ જો સારા માણસની સાથે ન હોય, તો આવડા મોટા વિશ્વમાં આપણે ક્યાં જતા રહીએ ને એનો આપણને કોઈ કરતા કોઈ ખ્યાલ ન રહે. માટે એ ખાસ કરીને કરવું બહુ જરૂરી છે. મેં જોયું છે છેલ્લા અહીંયા આ વિસ્તારની અંદર આપણા ગુજરાતીઓની, ખાસ કરીને ઇન્ડિયનની બહુ મોટી વસ્તી છે. ત્યારે જો સરસ મજાનું આપણું એક સંસ્કાર કેન્દ્ર સમાન મંદિર થાય, જેમાં આપણે બધાને સામેલ કરીએ. કારણ કે ભગવાન સ્વામિનારાયણની બહુ મોટી ઉચ્ચ વિચારધારા છે. શ્રીજી મહારાજના આશ્રિતોને ક્યારેય પણ કોઈ વસ્તુની એવી નથી ના પાડી. શિક્ષાપત્રી વાંચો તો ભગવાન સ્વામિનારાયણનો મત તમને ખ્યાલ આવે. શ્રીજી મહારાજ કે અમારા આશ્રિતોએ વર્ષો વર્ષ દ્વારકા આદિક તીર્થોની યાત્રા કરવી. દ્વારકામાં કોણ વસે છે? શ્રીજી મહારાજ એવું કહે છે કે અમારા આશ્રિતોએ જગન્નાથજીનો પ્રસાદ લેવાને વિશે કોઈ દોષ નથી. ખ્યાલ આવ્યો? અમારા આશ્રિતો જો જાતીય કરીને બ્રાહ્મણ હોય અને પરંપરાગત પોતે જો રુદ્રાક્ષ ધારણ કરતા હોય, ત્રિપુંડ ધારણ કરતા હોય, તો તેનો ત્યાગ ન કરવો. અમારા આશ્રિતો જ્યારે જતા હોય તો રસ્તામાં શિવાલય આદિક સ્થાનો આવે તો બહુ ભવ્યતાપૂર્વક હૃદયથી એનું નમન કરવું, એની વિધિક સેવા કરવી. સ્વામિનારાયણ ભગવાનનો મત છે. પંચ પ્રકારના દેવોને માનવાની મહારાજે વાત કરી છે. એકેશ્વરવાદની સ્થાપના કરી છે. આવી તમામ બાબતોથી આ સંપ્રદાય સમૃદ્ધ છે. માટે 200 વર્ષના ટૂંકા ગાળામાં સારા વિશ્વમાં કોઈ સંપ્રદાય જો નામના મેળવી હોય ને તો એ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય. જેની ઘણી બધી વાતો અમારા ભક્તિ સ્વામીજીએ કરી છે. અમારા વિદ્વાન શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ સ્વામી પણ અહીંયા હાજર છે. રામદાસજી સ્વામી છે, નાના સંત નારાયણચંદ સ્વામી, રઘુનંદન સ્વામી. આ બધા સંતોની ઉપર ભગવાનની બહુ કૃપા છે. આ સંતોને જો સાંભળીએ ને તો આપણને દિવસોના દિવસો ઓછા પડે. માટે પ્રતિવર્ષ અમે મૂળ સત્સંગનું જતન થાય, લોકોને વાસ્તવિક ખ્યાલ આવે, એના માટે શિબિરના આયોજનો કરીએ છીએ. આ વર્ષે પણ તારીખ 14, 15, 16 અને 17 4 દિવસ અહીંયા પોકોનો માઉન્ટેન્સમાં બુશકિલ કરીને એક રિસોર્ટ છે, ત્યાં આપણે એક શિબિરનું આયોજન કર્યું છે. એની માહિતીઓ આપ સૌને નરેન્દ્રભાઈ વગેરે આપશે. આ વખતે શિબિરનો વિષય રાખ્યો છે વિવેક તથા સમજણ. આ બે શબ્દોની જીવનમાં બહુ મોટી જરૂરત પડતી હોય છે. આપણા કુટુંબમાં, પરિવારમાં, મિત્રોમાં, સગા સંબંધીઓમાં, સ્નેહીઓમાં જો આપણામાં વિવેક નથી ને તો આપણી કોઈ પણ બાબત શોભતી નથી. આપણે ગમે એટલા જ્ઞાની હોઈએ, વિદ્યા પણ વિનયથી શોભે છે. અને સમજણ એટલે શું? આપણામાં સર્વ પ્રકારે શક્તિ હોય, સર્વ પ્રકારની સામર્થ્ય હોય, પણ છતાં સામાવાળા આગળ આપણે એનો છક નથી રાખતા ને ત્યારે આપણી સમજણ છે ને સાચા અર્થમાં દેખાઈ આવે છે. હનુમાનજી મહારાજમાં અતિ સામર્થ્ય છે. હનુમાનજી મહારાજ જેટલી સામર્થ્ય કોઈનામાં નથી. પણ હનુમાનજી મહારાજ દાસત્વ ભક્તિના એ શ્રેષ્ઠ આચાર્ય છે. માટે હનુમાનજી મહારાજ વિશે એવું કહેવાય છે કે બુદ્ધિમાન છે, વરિષ્ઠ છે. માટે વાલા ભક્તો ખાસ કરીને આ બે બાબતો જીવનમાં બહુ સમજવા જેવી છે. એના ઉપર વિશેષપણે વિવિધ વિદ્વાન સંતોના મુખેથી સરસ મજાના લેક્ચરો થશે. આપ સૌ ભક્તોમાં જેને અનુકૂળતા હોય આવી શકે છે. અને બહુ એની વ્યવસ્થા ખૂબ સારી હોય છે. અહીંથી મારા ખ્યાલથી બહુ 2-2.5 કલાકથી વધારે દૂર નહીં હોય. એની માહિતીઓ બધી શ્રી નરેન્દ્રભાઈ વગેરે આપશે. ખાસ કરીને આજના પ્રસંગે આપ સૌની સમક્ષ અમે આવ્યા, બહુ આનંદ થયો. ભગવાનને પ્રાર્થના કરું આપ સૌમાં કાયમ આત્મીયતા રાખજો અને સંપ રાખજો. જેટલો સંપ હશે ને એટલી આપણી પ્રગતિ થશે. જે કુટુંબમાં, જે પરિવારમાં, જે સમાજમાં સંપ હોય છે ને ત્યાં પ્રગતિ થાય છે. મોટા ભાગે શું થાય છે વિદેશની અંદર,
આપણે બધા ભગવાનની કૃપાથી સુખી છીએ, અહીંયા આવ્યા છીએ, બધા ડોલર કમાય છે, બધા પોતાની રીતે બહુ સારી રીતે આપણે બધા સક્ષમ છીએ. માટે એકાબીજાની ઉપર એકાબીજાનો ભાર લાગતો નથી. આપણે કોઈની આગળ લગભગ દેશમાં કેવું હોય છે કે આપણે દેશમાં એક રિસ્પેક્ટ આપવાની રીત હોય છે. કોઈ શિક્ષક હોય, કોઈ ડોક્ટર હોય, કોઈ સંત હોય, આપણે એને હૃદયથી રિસ્પેક્ટ આપીએ છીએ. જ્યારે અહીંયા એવું નથી. અહીંયા સમન્વય ભાવ આવી જાય છે. માટે એ ભાવ ત્યારે જ દૂર થાય કે જ્યારે આપણે એકબીજાની સાથે મળી એકબીજાના ગુણનો સ્વીકાર કરીએ અને આપણા અંતરમાં રહેલા અવગુણનો તપાસ કરીએ. આવું કરીએ ને તો આપણા બહુ સારા ગુણ આવે અને નિર્માનીપણાનો જો ભાવ કેળવીએ ને તો શોભી ઉઠે, સોનામાં સુગંધ જેવું થઈ જાય. માટે ખાસ ભલામણ છે. જેમ અહીંયા આપણે બુકે બધા આપતા હોય છે ને, જુદા જુદા કલરના ફૂલો, જુદા જુદા શેપના, જુદા જુદા સ્મેલના ફૂલો જ્યારે ભેગા થાય છે કલરફુલ, ત્યારે એક સરસ મજાનો બુકે બનતો હોય છે. એમ અમેરિકા ખાતે આપણે ચરોતરના હોઈએ, આપણે કાઠિયાવાડના હોઈએ, સૌરાષ્ટ્રના હોઈએ, કાનમના હોઈએ, ભલે આપણી થોડી સંસ્કૃતિ ડિફરન્ટ હોય, આપણું કલ્ચર જુદું હોય, પણ આપણે જો એક મેક સાથે મળીને કરશું ને તો આપણો સત્સંગ છે ને ગુલદસ્તાની જેમ સુગંધવાન થઈ જશે. એ મારી પ્રેમથી હળી મળીને રહેજો અને એકબીજાને સહકારરૂપ થશો તો મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં થશે. માધવ સ્વામીએ ન કીધું મારું કામ કરી દીધું, એનો અર્થ એમ કે તમને સેજે સેજે સંત મળી ગયા છે. અને માધવ સ્વામી છે, અમારા નાના નાના સંતો, અને ખાસ કરીને અમારા રમેશભાઈ ધાનાની બાજુમાં જ છે, અહીંથી થોડેક દૂર. આ બધા બહુ ઉમંગી હરિભક્તો છે. એક હરિભક્ત ઉમંગી હોય ને, એકની અંદર બળ હોય ને, તેના કારણે સત્સંગ સમાજનું નિર્માણ પામતું હોય છે. અહીંયા અમારા નરેન્દ્રભાઈ છે ને, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બેન્સન ખાતે ભવિષ્યમાં કંઈક ને કંઈક કામ થશે. એની તમામ કોશિશ, તમામ પ્રયત્ન, ભગવાનને પ્રાર્થના અમે કરીશું. બસ તમારા સૌનું જીવન ખૂબ સત્સંગમય બને અને ભગવાન તમારા સૌનું હર હંમેશ ખૂબ મંગળ વિસ્તારે એવી પ્રાર્થના સાથે વિરમું છું. પ્રસ્તુત જય સ્વામી. લક્ષ્મીનારાયણ હરિ કૃષ્ણ મહારાજ. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આપણને સૌ કોઈને ખૂબ 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 રૂડા આશીર્વાદ પાઠવ્યા છે, ત્યારે એવી જોરદાર તાલીઓનો નાદ કરીએ. જલ્દીથી જલ્દી પૂજ્ય આચાર્ય મહારાજ